જો માહિતી વિશ્લેષણ ચાલુ કરીએ છીએ, આની અંદર 1 થી 5 પ્રશ્ન પૂછશે એ લોકો. કેટલા? 1 થી 5. હવે તમારે કેવું છે, આને વાંચતા શીખવાનું છે. શું શીખવાનું છે? વાંચતા. વાંચતા એટલે જો વાંચતા નહીં આવડ્યું તો જવાબ આવે નહીં. હવે શું ધ્યાન રાખવાનું કે પહેલા વાંચો વિધાન. નિમ્ન વિધાનો વાંચી અને પ્રશ્ન નંબર 1 થી 5ના જવાબ આપો. શું કહે છે? એક હોટલમાં કેટલા મિત્ર હતા? 5 મિત્રો. અમિત, ભારતી, ચરણ, દીપક અને ઈશાન બેઠા છે. તે 5 વિભિન્ન રંગની શું પહેરે છે? ટોપી. એટલે જો 5 મિત્ર થયા. હવે કોક તમને ગમે તેટલા મિત્ર કે તમારે કેટલે સુધી જવાનું? જીપીએસસી અત્યાર સુધી કેટલા મિત્ર પૂછ્યા છે? કેટલા? 7. બરોબર. હવે આપણે અહીંયા કેવું છે કે તમે જ્યારે પણ ડાયમેન્શન બનાવો ને, બરોબર, તો ડાયમેન્શન પહેલેથી કેવું છે? વાંચી લેવાના. અહીંયા કેટલા છે? 3 છે. તો આપણે કેટલા બનાવવાના? 3. બરોબર. તો 3 બનાવતા શીખવાડી દઉં છું. અને બહુ સુશોભિત નહીં કરવાનું. આ તો કેવું છે, મારે તમને ભણાવવાનું છે એટલે હું સુશોભિત કરું છું. બરોબર. બાકી કરવાની કોઈ જરૂર છે નહીં. 1 2 3 ઉભા રહો, આપણે થોડું મોટું બનાવી દઈએ. બરોબર. આ 1 2 3. બરોબર. આ 1 2 3 4 અને 5. બરોબર. હવે અહીંયા આપણે શું છે? નામ રાખીશું. શું રાખીશું? નામ. બરોબર. હવે અહીંયા નામ કેવું છે કે અત્યારે આપણે કોઈ લખવાના નહીં, પણ આપણે શું છે? મિત્રોના નામ પહેલામાં રાખીશું. પછી શું કહે છે? 5 વિભિન્ન રંગની શું છે? ટોપી. તો હવે આપણે શું મૂકવાનું છે? ટોપી. બરોબર. અને શું કહે છે કે નાસ્તા. આપણે શું મૂકીશું? નાસ્તા. નાસ્તાના નામ તમે વાંચી લો. બરોબર. હવે શું છે કે હવે ધ્યાન શું રાખવાનું તમારે? પોઝિટિવ લાઈન અને નેગેટિવ લાઈન. બરોબર. પહેલું શું ચેક કરો કે પોઝિટિવ લાઈન ચેક કરી લો તમે. બરોબર. આની અંદર ચેક કરી લો. બરોબર. પ્રશ્ન આ બધા પૂછ્યા છે તમને. બરોબર. કેટલા પ્રશ્ન પૂછ્યા છે? 5. એટલે જો ખોટું આવશે તો એક પણ જવાબ આવે નહીં. પહેલું વાંચો. લાલ ટોપી પહેરેલો વ્યક્તિ શું ખાય છે? પેસ્ટ્રી. હવે આ આખું લખી દેવાનું. ટોપી કઈ છે? લાલ. એ શું ખાય છે? પેસ્ટ્રી. બરોબર. લાલ ટોપી પહેરેલો શું ખાય છે? પેસ્ટ્રી. અમિત આઈસ્ક્રીમ ખાતો નથી. આ વાક્ય રચના કેવી થઈ? નેગેટિવ. એટલે લખવાની નહીં. હાલ નહીં લખવાની. ચરણ શું ખાય છે? સેન્ડવિચ. તો આપણે ચરણ અહીંયા લખવું અને એને શું ખવડાવીએ આપણે? સેન્ડવિચ ખવડાવીએ. બરોબર. પછી જુઓ શું કહે છે? ભારતીએ પીળી ટોપી પહેરી છે. ભારતીએ શું પહેરી છે? પીળી ટોપી. અને અમિતે કઈ ટોપી પહેરી? વાદળી. હવે મને એમ કહો, ભારતીએ કઈ ટોપી પહેરી છે? પીળી. અને અમિતે વાદળી. બરોબર. આ બે થઈ ગયું. હવે શું કહે છે? ઈશાને ઈશાન શું ખાય છે? પિઝા. અને તેને કઈ ટોપી પહેરી નથી? લીલી. એટલે આ તો કઈ લાઈન થઈ? નેગેટિવ. હવે ઈશાને શું ખાય છે? ઈશાન શું ખાય છે? પિઝા. બરોબર. હવે મને એમ કહો કે દરેકમાં કેટલા ખાના બાકી છે? 1 2 1 2 બાકી છે ને. બરોબર. 3 બાકી રહે નહીં. બરોબર. ચલો હવે તમે જુઓ. ફરીથી આપણે કઈ લાઈન ઉઠાવીએ? પહેલા જો આપણે નામ કયું બાકી રહ્યું એ જોઈ લો શાંતિથી. કોઈ ઉતાવળ ના કરતા. નામ કયું બાકી રહ્યું છે આપણે? ચરણ, ભારતી, અમિત અને ઈશાન. ચરણ, ભારતી, અમિત અને ઈશાન. કયો બાકી રહ્યો છે ભાઈ? દીપક. હું અહીંયા ઉપર લખી દઉં? લખી દઉં? તમે કહો તો જ લખું. પછી જો દીપક પતી ગયો. હવે શું કહે છે કે હજુ એક લાઈન વાંચો. શું કહે છે? અમિત શું નથી ખાતો? આઈસ્ક્રીમ. તો હવે ખાણી પીણી કેટલી બચી છે? 2. તો અમિત આઈસ્ક્રીમ ખાતો નથી. તો આઈસ્ક્રીમ કોણ ખાતી હશે? કોણ ખાતી હશે? ભારતી. તો અમિત શું ખાતો હશે? બર્ગર રહી ગયું છે ને.
સેન્ડવિચ આવી ગઈ, પેસ્ટ્રી, પિઝા આવી ગયો છે. શું રહી ગયું છે? આ ભાઈ શું ખાતા હશે? બર્ગર. એટલે આ પતી ગયું. હવે શું છે? ટોપીવાળું કેસ બાકી છે પેન્ડિંગ. હવે નથીવાળું હજુ એક ચેક કરો. લીલી ટોપી પહેરી નથી. ઈશાને કઈ ટોપી નહીં પહેરી? લીલી. તો ઈશાને ધારો કે લીલી ના પહેરી હોય તો ચરણે કઈ પહેરી હશે? લીલી. તો ઈશાનની કઈ? લાલ, લીલી, પીળી અને વાદળી. ઈશાનની કઈ ટોપી બાકી છે? કઈ? સફેદ. તો આ શું થઈ ગયું? આ આવી ગયું આખું. પહેલા કઈ લાઈન લેવાની? પોઝિટિવ. પછી કઈ લેવાની? નેગેટિવ. બરોબર. હવે આના જો 5 દાખલા મળે ને તો 5 કરવાના. એના પછી જેટલા પણ મળે એટલા કરવાના. બરોબર. પણ આ પહેલા શું કરવાનું છે? આ તમને આવડવું જોઈએ. હવે જુઓ, તમને પ્રશ્ન જુઓ. અમિત શું ખાય છે? અમિત અમિત શું ખાય છે? બર્ગર. એટલે આપણે સપોઝ જુઓ, અમિત શું ખાય છે? બર્ગર. પછી જુઓ, લીલી ટોપી કોણે પહેરેલી છે? ચરણે. બરોબર. આન્સર એ જ છે. આપણે અહીંયા લીલી ટોપી ચેક કરો. અને આ શું છે? ચરણ. બરોબર. આઈસ્ક્રીમ કોણ ખાય છે? એટલે જે નહોતું મળતું ને, બરોબર, એ જ એ લોકોએ પૂછ્યું છે. જોયું તમે? ઈશાને કઈ ટોપી પહેરેલી છે? સફેદ. તો આ છેલ્લી બાકી હતી અહીંયા. બરોબર. પછી જુઓ કે નિમ્નમાંથી કયું જોડકું સાચું નથી. તો જો પીળી ટોપી અને શું છે? આઈસ્ક્રીમ. તો પીળી ટોપી અને આઈસ્ક્રીમ છે? હા છે. બરોબર. લીલી ટોપી અને પિઝા છે? લીલી ટોપી અને પિઝા છે નહીં, સેન્ડવિચ છે. શું છે? સેન્ડવિચ. લાલ ટોપી અને પેસ્ટ્રી છે? લાલ ટોપી અને પેસ્ટ્રી પહેલામાં જ આવી ગયું હતું ને. બરોબર. અને વાદળી ટોપી અને શું છે? બર્ગર. ખબર પડી ગઈ? હવે આપણે ધ્યાન શું રાખવાનું છે આમાં? પોઝિટિવ લાઈન અને નેગેટિવ લાઈન. આની અંદર માહિતી વિશ્લેષણમાં આપણે આનાથી વધારે કંઈ કરીએ નહીં. બરોબર ને?